હેલો, અમે આવી ગયા છીએ. આ છે અમારો સેકન્ડ પોઈન્ટ. અમે આવ્યા છીએ અહીંયા. આ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું મેમોરિયલ. ત્યાં આવ્યા છીએ અને મેં ચશ્મા નથી પહેર્યા. અને જો હિમાંશુ, પૂજા મમ્મી, આ પપ્પા. બસ હવે આવી રીતે જઈએ અમે. ચપ્પલ બહાર. કે ગરમ છે, નથી એટલું ગરમ, નથી ગરમ લાગતું. સાચી વાત હતી હો. પાછા જઈએ છે. આ બંને બ્લોગ ચાલુ જ છે. પછી શું આપણે એ લોકો જોઈ લેશે. ચાલો હવે અમે જશું અંદર. પછી આ રહ્યા ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. અમને જો ફોકસ થઈ ગયું છે. તમે કઈ રીતે કેવું? બસ આ છે મેમોરિયલ. અને શું જોવું છે? જોઈ લે. ચાલ. રેડનેસ વાયુ ગયું. શું રેડનેસ? કઈ વાંધો નહીં. હવે આ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું મેમોરિયલ છે. કેવું લાગે કે આવી રીતે આમ બતાવતા હોય તો આપણે. ના, આ લોકો પાછળ પાણી પીવે છે ને એવી રીતે ફેસ વોશ ચાલે છે. ડન કમ્પ્લેટ. સાચું કહું, એટલા થાકેલા છે યાર. અત્યારે ગાડીમાં બેસીને જ બધા થાકી. અને પછી જ્યાં જવાનું છે ને એની માટે ડાયરેક્ટ ફ્રેશ થઈને પહેલાં તો કપડાં ચેન્જ કરવા જાય યાર. આમ મસ્ત લાગે. જો આ ક્રીમ પેન્ટ વિથ ધ બ્લુ શર્ટ બહુ મસ્ત છે. મેમોરિયલમાં મને લાગે છે કે અંદર જવા દેશે કે નહીં જવા દે. એમાં જોવું પડશે આપણે. જવા દેશે અંદર? હા. ડન. તો પછી આપણે અંદર પહેલાં પૂછવું પડશે કે વિડીયો અલાઉડ છે કે નહીં. આપણે થોડું કામ આગળ ફરીએ તો મજા આવે. આ રૂમાલ બધાએ વાપર્યો અત્યારે. આખો ફૂલ આમ લીલો થઈ ગયો છે આ રૂમાલ. હું ડાયરેક્ટ ના મૂકી જ દઉં અંદર. ચશ્મા અહીંયા ટીંગાડ્યા છે અમે આ જગ્યાએ. ચાલો જોવા માટે આમ તો મજા આવે આમ. પણ જવાનું ક્યાંથી કઈ રીતે એક આપણને ખબર પડી જાય ને તો મજા આવે. જોઈએ હવે. પાછો ત્યાં જ આવી ગયા છીએ. જોઉં તમને અહીંયા નજીકથી દેખાડું. એટલી મસ્ત મોટી સ્ટેચ્યુ છે કે આમ બતાવી શકે. જો કે મસ્ત મેમોરિયલમાં કરેલું છે આમ મસ્ત એવું. અને આમની સામે આપણે આમ ક્યાં કંઈ દેખાય જ નહીં આપણે. એટલી મસ્ત મોટી સ્ટેચ્યુ બનાવેલી છે. એમ તો ઈચ્છા થાય કે એકાદ ફોટો હું લઈ દઉં. શર્ટ આમ તો બ્લુ શર્ટ ના, એમનું વ્હાઈટ અને ઓલું છે બ્લુ કલરનું છે. બ્લુ એમનો કલર છે. ચાલો એન્ટ્રી થઈ ગઈ છે. હવે પહેલાં રહીને આપણે પરમિશન લેવી પડે. અને શું કરે છે પરમિશન? શું વાત છે યાર. આ પહેલાં આવી રીતે હતું. મસ્ત લાગે પણ સાચું. શું વાત છે યાર. આ વ્લોગ જોશો ને એટલે મજા આવશે યાર. સાચું આમ કે આ એમને બારે પણ ગયા હતા. એ બધું આમ મસ્ત 3D પ્રિન્ટ કર્યું છે એમને. મસ્ત છે. આ બહુ મસ્ત છે. આટલી મોટી ચેર બનાવી છે અને આવી રીતે આમ બેઠા છે. એ બહુ મસ્ત છે. ચાલો આ બધી રીતે અલગ અલગ એમને આ 3D પ્રિન્ટમાં છે. આમ મસ્ત લાગે છે આમ મેમોરિયલ તરીકે. આમ જેવું લાગવું જોઈએ એવું જ છે મેમોરિયલમાં. આ મમ્મી જો. ડન. ચાલો. પૂજા પણ ખબર નહીં બ્લોગ બનાવે છે કે વિડીયો શૂટ કરે છે એ નથી ખબર. કરે છે તો ખરી. આ કેવું લાગ્યું તમને? કેવું મસ્ત લાગે છે આમ પાછળથી આમ સર્કલમાં આખું બનાવ્યું છે. હજી આપણે ઉપરે છે એની એન્ટ્રી પણ મેં કરી જ નાખી છે. મેચ કરી છે તો પછી હા. ચલો હવે જઈએ. પૂજાબેન ક્યાં ગયા એ ખબર નથી. જો બધા જાય જ છે હવે અહીંયાથી. આ જો બે સાઈડ છે. જોઈએ હવે. આ આપણે તમને બતાવી તે પહેલાં મૂર્તિ. પણ જે કહો આ જે પથ્થર જે નાખ્યા છે ને એમાં ગરમ નથી લાગતું જરાક પણ. એ મેં પહેલાં તમે ચપ્પલ પહેરીને આવ્યા પણ સાચું ગરમ લાગ્યું નહીં જેવું અમને લાગ્યું વિચાર્યું હતું એવું. ગરમ લાગ્યું હોત તો શું કરે દોડવું પડે. ગરમ લાગ્યું હોય તો ઓ માય ગોડ. જો તમને બતાવ્યું કેવું મસ્ત છે આમ. નીચે એવું મસ્ત જ બનાવ્યું છે ને પ્લસ ઉપર એવી રીતે મસ્ત બનાવ્યું છે. અને આજે બધા આવી રીતે આમ આગળ બનાવ્યું છે. જો કમ્પ્લીટ આવું મસ્ત છે.
બુદ્ધ ભગવાન. હવે આપણે જઈએ અંદર. ક્યાં હોય ગયા લોકો મને મૂકીને? અહીંયા પણ મસ્ત છે જો. એ ઉપર સર્કલમાં બનાવ્યું છે મસ્ત એવું 3D. ના આ 3D નથી, આ આવી રીતે શું કહેવાય તમને, પિક્ચર રીતે જ છે અહીંયા. આ 3D રીતે બનાવેલું છે. આમાં ઘણું એવું વાંચવા જેવું છે. ગરમી છે અહીંયા ઉપર, નીચે નથી ગરમી લાગતી એટલી. મસ્ત બને આમ, ઘણું ઊંચું છે અહીંયાથી. આમ લાગતું ને આમ સર્કલ જેવું આમ કરેલું છે, ઘણું ઊંચું છે. આ ક્યાં જઈને હવે બોલવામાં ઓલું થાય જાય યાર, મને નીંદર એવી આવે. આ બધા સૂઈ ગયા હતા, આ બધા દેખાય જાય. હિમાંશુ સૂઈ ગયા હતા, પૂજા સૂઈ ગઈ હતી, પપ્પાએ ગાડી ચલાવતા, મમ્મી સૂઈ ગયા હતા. હું જાગતો હતો. મેપ આ વખતે તો હું મેપ બન્યો, પૂજા મેપ બની નથી. એવો બ્લોગ હતો, અહીંયા એન્ડ કરીએ. અને અમે હજી આગળ જવાના છીએ ફરવા માટે. એવું પછી બતાવીએ તમને આગળ. તમે હજી આની પછીનો બ્લોગ જો એટલે તમને બતાવી દઈશું અમે ક્યાં ફરવા જઈએ છીએ.